જય સ્વામિનારાયણ મિત્રો, અગાઉના વિડીયોઝમાં આપણે ટેન્સીસ વિશેની જે માહિતી મેળવી એનાથી હવે આગળ જઈએ છીએ. ગઈ વખતે આપણે ચાલુ વર્તમાનકાળની વાત કરી. હવે આજે આપણે ચાલુ ભૂતકાળ કહેતા પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાત કરવા જઈ રહ્યા છીએ. તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે શું? તો ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે અમુક ક્રિયા ચાલી રહી હતી આવું દર્શાવવાનું થાય તો ચાલુ ભૂતકાળનો ઉપયોગ આપણે કરવો પડે. ધારો કે તમે એવું કહી શકો કે ગઈકાલે સાંજે 5 વાગે અમે ક્રિકેટ રમતા હતા. તો ગઈકાલે સાંજે 5 વાગે ચોક્કસ ભૂતકાળનો સમય થયો અને એ સમયે તમારે ક્રિકેટ રમવાની જે ક્રિયા ચાલુ હતી, હવે એ આજે આપણે દર્શાવવી છે તો કેવી રીતે દર્શાવી શકાય? તો યસ્ટરડે એટ 5 o'clock વી વર પ્લેઇંગ ક્રિકેટ એવું કહી શકાય. તો એ રીતે આપણે ચાલુ ભૂતકાળ ક્યારે વાપરી શકીએ? તો ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ હતી એવું આપણે જ્યારે દર્શાવવાનું છે ત્યારે ચાલુ ભૂતકાળનો આપણે ઉપયોગ કરીશું. તો અહીંયા જોઈએ મિત્રો આપણે કે ભૂતકાળમાં અમુક ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ હતી તેવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો આપણે ઉપયોગ થાય છે. આની અંદર આપણે ક્લુડ વર્ડ્સ તરીકે મિત્રો કયા શબ્દોને લઈશું? તો એટ ધેટ ટાઈમ, એટ ધેટ મોમેન્ટ, યસ્ટરડે એટ ધીસ ટાઈમ એટલે કે ગઈકાલે આ જ સમયે, લાસ્ટ સન્ડે એટ 5 PM અથવા કોઈ પણ સાદા ભૂતકાળની ક્રિયા દ્વારા પણ ભૂતકાળનો કોઈ ચોક્કસ સમયનો નિર્દેશ કરી શકાય. એનો મતલબ એ થાય મિત્રો કે આપણે ઘણી બધી વખત બોલીએ છીએ કે ભાઈ તારો ફોન આવ્યો ત્યારે હું જમતો હતો. તો તારો ફોન આવ્યો એ સાદા ભૂતકાળની ક્રિયા થાય. એ સમયે મારે જમવાની ક્રિયા ચાલુ હતી એવું બતાવવા માટે આપણે એક ક્રિયા બતાવીએ છીએ કે તારો ફોન આવ્યો ત્યારે. તો જ્યારે ત્યારેથી એક સાદા ભૂતકાળની ક્રિયા લઈને પણ એક બીજી ક્રિયા ચાલુ ભૂતકાળની બતાવી શકાય છે. આવું આપણે રોજિંદા જીવનમાં બોલતા જ હોઈએ છીએ કે તે મને જોયો ત્યારે હું ચિત્ર દોરી રહ્યો હતો. તો તે જોયો ત્યારે એ સમયે શું ક્રિયા ચાલુ હતી એ રીતે પણ ચાલુ ભૂતકાળને બતાવી શકાય છે. હવે ચાલુ ભૂતકાળ બતાવવા માટે આપણે જોઈએ તો એફિર્મેટિવ વાક્યરચના કેવી હોય? તો આમાં બિલકુલ સરળ છે કે કર્તા સાથે વોઝ વેર અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. આપણે અગાઉ પણ કહ્યું હતું કે કોઈ પણ ચાલુ કાળ આવે તો ક્રિયાપદનું હંમેશા આઈએનજી વાળું રૂપ વપરાય, પછી કર્મ અને અન્ય શબ્દો કોમન છે. તો વોઝવેર સાથે આઈએનજી એટલે ચાલુ ભૂતકાળ. એ રીતે નેગેટિવમાં તો વોઝવેર પાછળ નોટ મૂકી અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કરતા વોઝવેર નોટ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે ચાલુ ભૂતકાળની નેગેટિવ વાક્ય રચના, કર્મ અને અન્ય શબ્દો. એ રીતે મિત્રો પ્રશ્નાર્થ નેગેટિવ કહીએ છીએ કે ભાઈ સૌથી પહેલા વોઝ વેર, પછી કરતા, વર્બ આઈએનજી, કર્મ અને અન્ય શબ્દો. તો ચાલુ ભૂતકાળની આ ઇન્વર્જન ક્વેશ્ચન વાક્ય રચના થઈ જેને આપણે કહ્યું કે જેનો જવાબ યસ અથવા નોમાં આવી શકે. આની અંદર વેન અને વાઇલ એવા બે શબ્દો મુખ્ય છે જે સમયદર્શક શબ્દ તરીકેનો ઉપયોગ આપણને બતાવવામાં આવે છે, જ્યારે ત્યારે. તો વાઇલ શબ્દનો અહીંયા ઉપયોગ આપણે જોઈએ છીએ મિત્રો. ધારો કે વાઇલ ધે વેર પ્લેઇંગ ક્રિકેટ, જ્યારે તેઓ ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે ધ રેઇન સ્ટાર્ટેડ, વરસાદ શરૂ થયો. તો વરસાદ ક્યારે શરૂ થયો? તો જ્યારે તે લોકો ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે. વાઇલ સાથે હંમેશા ચાલુ ક્રિયા આવતી હોય છે. એટ ધેટ ટાઈમ તે સમય, ધે વેર કોરલિંગ તેઓ ઝઘડી રહ્યા હતા. વેન માયા કોલ્ડ મી જ્યારે માયાએ મને બોલાવ્યો ત્યારે આઈ વોઝ ડુઈંગ માય હોમવર્ક હું મારું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. વેર દે સ્ટડિંગ એટ ધેટ ટાઈમ શું તે સમયે ભણી રહ્યા હતા? તો એનો જવાબ 4 રીતે આવી શકે મિત્રો, 2 ટૂંકા અને 2 પૂરા. યસથી ટૂંકો જવાબ યસ દે વેર, નો દે વેરન્ટ. પૂરો જવાબ આપવો હોય તો યસ દે વેર સ્ટડિંગ એટ ધેટ ટાઈમ, અને નોથી પૂરો જવાબ આપવો હોય તો નો ધે વેર નોટ સ્ટડિંગ એટ ધેટ ટાઈમ. તો આ રીતે ઇન્વર્જન ક્વેશ્ચનનો આપણે યસ અથવા નોથી જવાબ આપી શકીએ, ટૂંકો પણ અને પૂર્ણ પણ. એ પછી મિત્રો WH ક્વેશ્ચન્સની વાત આપણે દરેકમાં કરીએ છીએ.
ધારો કે મોહન વોઝ પ્લેઇંગ ઓન ફ્લ્યુટ એટ ધેટ ટાઈમ. અહીંયા આપણે જોવા જઈએ કે ભાઈ શાના નીચે અંડરલાઈન છે, મોહન નીચે, તો શાનાથી પ્રશ્ન બનાવીશું, હુથી. હુ વોઝ પ્લેઇંગ ઓન ફ્લ્યુટ ઓન ધેટ ટાઈમ. હવે ધારો કે પ્લેઇંગ ઓન ફ્લ્યુટ એના આખા નીચે અંડરલાઈન છે, તો આપણે શાનાથી પ્રશ્ન બનાવીએ, વોટ પ્લસ ડુ થી. વોટ વોઝ મોહન ડુઈંગ એટ ધેટ ટાઈમ. જો પ્લેઇંગ નીચે અંડરલાઈન હોય તો તમારે ડુ થી વાક્ય બનાવવું પડે કે શું કરી રહ્યો હતો મોહન. પણ પ્લેઇંગ નીચે અંડરલાઈન નથી, ખાલી ફ્લ્યુટ નીચે અંડરલાઈન છે, તો તમારે વોટ વોઝ મોહન પ્લેઇંગ ઓન એટ ધેટ ટાઈમ. તે સમયે મોહન શું વગાડી રહ્યો હતો એવી વાત પણ આપણે કરી શકીએ. આ WH ક્વેશ્ચન્સ બહુ જ જરૂરી છે, આપણે આગળ પણ વાત કરી હતી. હવે આગળ જોઈએ, જો રોબર્સ વેર બીટિંગ હર, તો અહીંયા શાના નીચે અંડરલાઈન છે, બીટિંગ નીચે અંડરલાઈન છે. તો વોટ વેર રોબર્સ ડુઈંગ હર. આપણે ક્રિયાપદ પૂછવું હોય તો વોટ પ્લસ ડુ થી પ્રશ્ન કરીએ છીએ, અને હર નીચે અંડરલાઈન હોય તો આ એક વ્યક્તિ માટે વપરાયું છે અને કર્મની જગ્યાએ છે, એટલે શાનાથી પ્રશ્ન થાય, whom થી. whom was robbers beating. રોબર્સ કોને મારી રહ્યા હતા. they were going to Mount Abu by bus. by bus એટલે કે બસ દ્વારા તેઓ માઉન્ટ આબુ જઈ રહ્યા હતા. અહીંયા આપણે શાનાથી પ્રશ્ન બનાવી શકીએ, how થી, કેવી રીતે જઈ રહ્યા હતા, પ્રોસેસ છે, તો how were they going to Mount Abu. શાના નીચે અંડરલાઈન છે, શાનાથી પ્રશ્ન બનાવવો એ મિત્રો આપણે જોવું પડે. તો આ હતો ચાલુ ભૂતકાળ, કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે ક્રિયા બનતી હતી એવું બતાવી શકાય. હવે આજે આપણે બીજી વાત કરવા જઈ રહ્યા છીએ, તે છે પૂર્ણ વર્તમાનકાળ, જેને આપણે ઇંગ્લિશમાં ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ તરીકે ઓળખીએ છીએ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો મતલબ છે પૂર્ણ વર્તમાનકાળ. વર્તમાનમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, તો વર્તમાનમાં ક્રિયા કેવી રીતે પૂર્ણ થઈ જાય, તો આપણે એમાં નક્કી કર્યું કે થોડાક સમય પહેલા ક્રિયા પૂરી થઈ હોય, અથવા ભૂતકાળમાં કોઈ સમયે ક્રિયા પૂરી થઈ હોય, પણ જે ક્રિયા પૂરી થઈ છે એની અસર, એની ઇફેક્ટ વર્તમાનમાં ગમે તે રીતે દર્શાવાતી હોય, અથવા તો ગમે તે રીતે ફીલ કરી શકાતી હોય, તો એવી કોઈ ક્રિયાને જો આપણે દર્શાવવી હોય તો ઇંગ્લિશમાં પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં આપણે દર્શાવીએ છીએ. ધારો કે મેં હમણાં જ ખાધું છે. હવે ખાવાની ક્રિયા તો પૂરી થઈ ગઈ, છતાંય આપણે છે બોલીએ છીએ, એનો મતલબ એ થાય કે ક્રિયા ભલે પૂર્ણ થઈ ગઈ પણ છે એ વર્તમાનકાળ છે. એટલે કે ખાધું ભલે ક્રિયા પૂરી થઈ ગઈ, પણ એ ખાધેલાનો જે અહેસાસ છે એ હજુ પણ આપણે અનુભવી શકીએ છીએ. એટલા માટે આપણે એમ કહીએ છીએ કે મેં ખાધું છે, એમ નથી કહેતા મેં ખાધું હતું. આટલો ફરક છે. એટલે પૂર્ણ વર્તમાનકાળ શું છે કે વર્તમાનમાં ક્રિયા પૂર્ણ થઈ હોય, એટલે થોડા સમય પહેલા પૂરી થઈ હોય પણ એની અસર આપણને વર્તાતી હોય. એના માટે કેવા કેવા ક્લુ વર્ડ્સ વપરાય છે, તો આપણે જોઈએ જસ્ટ, જસ્ટ નાવ, એવર. એવર છે ને હંમેશા પ્રશ્નાર્થમાં વપરાય. એવરનો મતલબ થાય ક્યારે. યટ, યટ એટલે છતાં પણ, એ નેગેટિવમાં વપરાય છે યટ. રિસેન્ટલી એટલે તાજેતરમાં. સ્ટીલ એટલે અત્યાર સુધી. સિન્સ અને ફોર આ બે ખાસ સમયદર્શક શબ્દો છે પૂર્ણ વર્તમાનકાળના. સિન્સ એ ચોક્કસ સમયનું સૂચન કરે છે. આપણે કહી શકીએ સિન્સ 1992, સિન્સ સન્ડે, સિન્સ જાન્યુઆરી, બરાબર. એ ચોક્કસ. સિન્સ મોર્નિંગ, સિન્સ યુ કેમ, એ ચોક્કસ સમય સૂચવે છે. જ્યારે ફોર છે એ પીરિયડ ઓફ ટાઈમ કહેતા સમયગાળો બતાવે છે મિત્રો. ફોર 5 hours, ફોર 2 hours, ફોર 3 days, એ રીતે ફોર એ પણ સમયદર્શક શબ્દ છે પૂર્ણ વર્તમાનકાળનો ઓલરેડી. આ બધા સમયદર્શક શબ્દો છે. હવે આપણે જોવા જઈએ કે ભાઈ પૂર્ણ વર્તમાનકાળ તો આપણે સમજ્યા કે આવી ક્રિયાઓ આવે, પણ એને દર્શાવવી હોય તો એનું કન્સ્ટ્રક્શન, એની વાક્ય રચના કેવી. તો એની વાક્ય રચનામાં એફિર્મેટિવ વાક્યની વાત કરીએ તો સૌથી પહેલો કર્તા તો હોય. કર્તા સાથે હેવ, હેઝનો ઉપયોગ આવે મિત્રો. હેવ કોની સાથે, હેઝ કોની સાથે, આઈ સાથે હેવ, વી સાથે હેવ, યુ સાથે હેવ, હી સી ઇટ સાથે હેઝ. અને અહીંયા ક્રિયાપદ કેવું આવશે, તો પૂર્ણકાર છે એટલે વર્બ 3. પૂર્ણ વર્તમાનકાળમાં વર્બ 3 આવે, ભૂતકૃદંત કહેવાય ને. તો હંમેશા કોઈ પણ પૂર્ણકાર હોય, પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ, તો પૂર્ણકાળમાં હંમેશા વર્બ 3 જ આવે, એટલું ધ્યાન રાખવાનું. કર્મ અને અન્ય શબ્દો. જો વાક્યને નેગેટિવ બનાવવું હોય તો કર્તા, હેવ, હેઝ, એની પાછળ નોટ મૂકી દઈએ.
એની સાથે V3 જ આવવાનું છે. નોટ મૂકો એટલે પણ એ નેગેટિવ વાક્ય, કર્મ અને અન્ય શબ્દો. ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્ય રચનામાં જુઓ, સૌથી પહેલા હેવ હેઝ, પછી કર્તા, વર્બ 3 એટલે કે ભૂતકૃદંત, કર્મ અને અન્ય શબ્દો. આ રીતે પ્રશ્નાર્થ વાક્ય રચના બનશે. હવે અહીંયા કેટલીક ખાલી જગ્યાઓ આપી છે આપણને. ધારો કે આઈ ખાલી જગ્યા જસ્ટ ખાલી જગ્યા માય લંચ કૌંસમાં છે ટેક. તો આપણને ખબર છે કે આઈ સાથે શું આવે? હેવ. અને ટેકનું શું થઈ જાય? ટેકન. ટેક, ટુક, ટેકન. શી હેઝ ઓલરેડી કમ્પ્લીટેડ હર વર્ક. તો અહીંયા શી સાથે હેઝ, કમ્પ્લીટનું ભૂતકૃદંત થાય કમ્પ્લીટેડ. ઇન્ડિયા હેઝ વોન ધ મેચ ફોર 2 hours. ભારતે છેલ્લા 2 કલાકથી મેચ જીતી લીધી છે એવો અર્થ થાય. કારણ કે મેચ જીત્યા એ ક્રિયા પૂરી થઈ ગઈ, પણ હજી ઉત્સાહ તો 2 કલાક સુધી હોય ને, 2 નહીં આખો દિવસ હોય, એટલે આપણે એને પૂર્ણ વર્તમાન કાળમાં લઈ શકીએ. માય ફાધર હેઝ નોટ રિટર્ન યટ. મારા પપ્પા હજુ સુધી આવ્યા નથી. હેવ યુ એવર સીન ધ તાજમહાલ. તમે ક્યારેય તાજમહાલ જોયો છે? આવા જે પ્રશ્નો છે એને ઇન્વર્જન ક્વેશ્ચન કહીશું મિત્રો. એનો જવાબ શામાં આવે? યસ અથવા નોમાં. તો એના 4 જવાબો આ રીતે આવી શકે. યસ આઈ હેવ ટૂંકો જવાબ, યસ આઈ હેવ સીન ધ તાજમહાલ એ પૂરો જવાબ છે, નો આઈ હેવન્ટ એ ટૂંકો જવાબ છે, પૂર્ણનો જવાબ છે નો આઈ હેવન્ટ સીન ધ તાજમહાલ યટ. હજુ સુધી મેં તાજમહાલ જોયો નથી. આની અંદર WH ક્વેશ્ચન્સની વાત કરીએ તો આપણે જોઈએ કે ભાઈ હુ હેઝ ગિવન યુ ધીસ ગિફ્ટ. તો માય બ્રધર હેઝ ગિવન મી ધીસ ગિફ્ટ. અહીંયા આપણે ઉલટું આપ્યું છે. જો માય બ્રધર નીચે અંડરલાઈન હોય તો આ રીતે પ્રશ્ન બને. વોટ હેઝ હી બોટ રિસેન્ટલી. એને તાજેતરમાં શું ખરીદ્યું છે? તો હી હેઝ બોટ એ વોશિંગ મશીન રિસેન્ટલી. તો વોશિંગ મશીન નીચે અંડરલાઈન હોય તો ઉપર જેવો પ્રશ્ન બને. વેર હેવ દે પુટ માય લગેજ. તેને મારો લગેજ ક્યાં મૂકે છે? તો દે હેવ પુટ યોર લગેજ ઇન ધ કપબોર્ડ. તો વેરથી ક્યારે પ્રશ્ન આવે? ઇન ધ કપબોર્ડ નીચે અંડરલાઈન હોય તો આપણે આવો પ્રશ્ન બનાવી શકીએ. ધારો કે whom has she selected as her life partner. તો she has selected નરેશ as her life partner. તો અહીંયા નરેશ નીચે અંડરલાઈન હોય તો આપણે whom થી પ્રશ્ન કરી શકીએ. whose film have you preferred to see. તમે કોની ફિલ્મ જોવાનું વધુ પસંદ કરશો? તો આઈ હેવ પ્રિફર્ડ અમિતાભ્સ ફિલ્મ ટુ સી. તો અહીંયા આપણે અમિતાભ્સ એના નીચે અંડરલાઈન હોય તો હુઝથી પ્રશ્ન કરી શકીએ. આઈ હેવ લર્ન્ટ 3 ટોપિક્સ. 3 નીચે અંડરલાઈન હોય તો કેવો પ્રશ્ન થાય? હાઉ મેની ટોપિક્સ હેવ યુ લર્ન્ટ. તમે કેટલા ટોપિક્સ શીખ્યા છો? They have stayed a week here in the vacation. એ વીક નીચે અંડરલાઈન હોય તો આપણે હાઉ લોંગ થી પ્રશ્ન બનાવી શકીએ કે હાઉ લોંગ હેવ they stayed here in the vacation. હાઉ લોંગ એટલે કેટલો સમય. From where have you taken this thing. તમે આ વસ્તુ ક્યાંથી લીધી? તો from where એટલે ક્યાંથી. તો I have taken these things from Baroda. મેં બરોડાથી આ વસ્તુ લીધી એવું આપણે કહી શકીએ. તો આવા WH ક્વેશ્ચન્સ પૂર્ણ વર્તમાનકાળની અંદર પણ છે. તો મિત્રો અહીંયા આપણે કેટલા ટેન્સ જોયા? ટોટલ 5 ટેન્સ થયા. આપણે જોઈએ સિમ્પલ 3 સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ અને આ છઠ્ઠો પૂર્ણ વર્તમાનકાળ એટલે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. એમ 6 ટેન્સ કર્યું. હવે 2 નાના ટેન્સ બાકી રહે છે. એ પછી આપણે બીજી બધી વસ્તુ એક્ટિવ પેસિવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ને બધું જોવાનું છે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.